જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો લેક્ચર શરૂ કરીએ એની પહેલા ફરી થોડીક માહિતી આપવી છે। ઇવન આપ સૌ જાણીએ જ છીએ કે ભાઈ તાજેતરમાં જે છે ઘણી બધી અલગ અલગ પ્રકારની ગુજરાત સરકારની અંદર ભરતી આવવાની છે। તેમાં ખાસ કરીને જે PSI, ASI, કોન્સ્ટેબલ 2021ના વર્ષમાં આને લઈને જેટલી ભરતીઓ આવવાની છે એના લક્ષી થોડીક વાત કરવી છે। તો મિત્રો, તાજેતરમાં આપણા ICE ક્લાસ દ્વારા 24/1/2021 એટલે કે રવિવારના રોજ સવારે 10 વાગે જે છે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ઇન શોર્ટ કે એક પ્રકારનું સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। સેમિનારની ખાસિયત વિશે જણાવી દઉં તો પહેલા તો આપણે સામાન્ય શું હોય કે ભાઈ અભ્યાસક્રમ લક્ષી માત્ર માહિતી હોય કે આ સિલેબસ આવે છે, આ ટોપિક છે, આના કરતા હોય છે અને આ પૂછાતા હોય છે, મેં આમ કરું છું કામ કરો। પણ મિત્રો, આ સેમિનારની ખાસિયત એ હશે માત્ર અભ્યાસક્રમ લક્ષી નહીં પરંતુ પૂર્ણ પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપવામાં આવશે। જેમ કે વાત કરીએ તો કે કાયદાની અસંખ્ય કલમોમાંથી પરીક્ષા લક્ષી કલમો જે છે એની વિસ્તૃત માહિતી, એવી કલમો કે જે એક્ઝામમાં વધારે પૂછાવાની સંભાવના હોય છે અથવા પૂછાતી હોય છે તો એની માહિતી આપવામાં આવશે। એની સાથે જ કેવી રીતે પ્રથમ પ્રયાસમાં જ ખૂબ સારા માર્ક્સ સાથે એટલે કે મેરિટમાં આવી જાય એ પ્રકારે જે છે તૈયારી કરવી, એની એક વ્યૂહરચના 360 ડિગ્રી એનાલિસિસ તમને આપવામાં આવશે। એની સાથે જ જે ફિઝિકલ ટેસ્ટ છે એનું વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવશે। ઓકે મિત્રો, અને બીજી એક સૌથી ઇમ્પોર્ટન્ટ તે જાણીએ છીએ કોરોનાનો કાળ ચાલી રહ્યો છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે આપણે જે ડિસ્ટન્સ રાખશું, કીપ ડિસ્ટન્સ એટલે કે કહેવાય કે ભાઈ વ્યક્તિઓ આપણે તમને બેસાડવામાં આવશે ને પૂરેપૂરું બંને વ્યક્તિઓ વચ્ચેનું અંતર જે છે જાળવવામાં આવશે જેથી કરીને કોઈ પણ પ્રકારનો ચિંતાનો વિષય રહેશે નહીં। તો પૂરેપૂરું જે છે ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે। એની સાથે જ મિત્રો, તમારે આ સેમિનારનો લાભ લેવો હોય તો એની જે વ્યવસ્થા રહેલી છે એમાં એ રીતે છે કે તમારે જે છે તમારો નામ જે છે, મોબાઈલ નંબર જે તમે જે સિટીમાંથી આવતા હોય એને ફરજિયાત આ નંબર ઉપર જે છે એ તમારે WhatsApp મેસેજ કરવો જોશે જેથી કરીને નોંધણી થઈ જશે। અને ખાસ મર્યાદિત સંખ્યા રહેશે આ વખતે, કારણ કે કોરોનાનો કાળ છે તો ડિસ્ટન્સ બધું ફોલો કરવાનું રહેશે તો મર્યાદિત સંખ્યામાં રહેશે તો વહેલા તે પહેલાના ધોરણે છે। તો મિત્રો, હજી તમને જણાવી દઉં કે હજી કોઈ વિદ્યાર્થી મિત્રોએ જો આપણી ICE ની WhatsAppની ચેનલ જોઈન ના કરી હોય, ગ્રુપ જોઈન ના કરી હોય તો મિત્રો વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે એની અંદર ટેલિગ્રામની લિંક પણ છે, WhatsAppની લિંક પણ આપેલી છે તો મહેરબાની કરી બંનેમાં જોઈન કરી લો જેથી તમામ પ્રકારની નવી અપડેટ છે એ તુરંત તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો, અને આ જે સેમિનાર છે ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં આવશે નહીં। માત્ર ઉદ્દેશ્ય એટલો છે કે તમે ફોર્મ ભરો છો, તમે આમાં પાસ થવા માંગો છો, તમારું સપનું છે તો તમે એ સપના પ્રથમ વારમાં જ પૂરું કરો અને પ્રથમ વારમાં જ તમારું સિલેક્શન થાય એવા ઉદ્દેશ્યથી જ માત્ર સેમિનારનું જે છે આયોજન કરવામાં આવેલું છે। તો મિત્રો, ચાલો આજના આપણે હવે કરંટ અફેર્સ ઉપર આગળ વધીએ તો પ્રથમ ટોપિક જે રહેલા છે ઇન્ડોનેશિયાના સેમરુ જ્વાળામુખી। ઇન્ડોનેશિયામાં જે છે જ્વાળામુખી ફાટેલો છે। હવે અમે કે આ શું ઇમ્પોર્ટન્ટ બનશે તો મિત્રો, જો હમણાં તાજેતરમાં PA ની પરીક્ષા ગઈ તો એમાં જે છે આ પ્રકારના પ્રશ્નો પૂછેલા હતા કે કયો જ્વાળામુખી પર્વત છે અથવા તો આ પ્રકારે પર્વત એના પ્રકાર પૂછે તો અંદાજ કેવી રીતે આવશે? જે પણ કહેવાય કે પર્વત અથવા જ્વાળામુખી કરંટમાં હોય છે તો ઇમ્પોર્ટન્ટ બની જાય છે, ત્યાંથી પ્રશ્નો જે છે પૂછે છે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। આની સાથે જ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જેમ કે જો પેસિફિક રિંગ ઓફ ફાયર શું છે અથવા તો ઇન્ડોનેશિયાના બીજા અન્ય કયા ટાપુઓ છે અથવા કયા પર્વત છે જે વારંવાર જ્વાળામુખી થાય છે તો એ બધાની માહિતી આપણે મેળવશું। સેકન્ડ છે પશ્ચિમી વિક્ષોભ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। તો પશ્ચિમ વિક્ષોભ શું છે? ખાસ કરીને વાત કરીએ તો આપણે જાણતા હોય કે ભાઈ શિયાળામાં જે છે આમ જમ્મુ કાશ્મીરની સાઈડ, પંજાબને ત્યાં ખૂબ વધારે ઠંડી પડતી હોય, ખૂબ વધારે બરફ વર્ષા આવે છે તો એને લઈને કંઈક આખો ટોપિક રહેલો છે જેની આપણે ડીપમાં ચર્ચા કરીશું। એના પછી ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલા છે મિત્રો, ગુજરાત સરકારે બાગાયતી વિકાસ મિશનની જાહેરાત કરી છે તો તમામ પ્રકારની આમાં ચર્ચા કરશું કે ભાઈ બાગાયતી મિશન શું છે, જાહેરાતમાં શું ફાયદો થવાનો છે અથવા અન્ય કોઈ પહેલ રહેલી છે કે શું, તો તમામ પ્રકારની આમાં ચર્ચા કરશું। એની સાથે જ આપણે હજી એક વાત કરશું ખાસ કરીને ક્વિક કરંટ, અને જે તાજેતરમાં નેતાજી કહેવાય કે ભાઈ એનો બર્થડે આવી રહ્યો છે, આવતીકાલે બર્થડે છે તો એના ઉપર પશ્ચિમ બંગાળમાં એક ટ્રેનનું નામ પણ ચેન્જ કરવામાં આવ્યું છે તો એની પણ આપણે માહિતી લેવાના છીએ। તો ચાલો મિત્રો, આજનો કરંટ અફેર્સ આપણે શરૂ કરીએ તો પ્રથમ ટોપિક રહેલો છે ઇન્ડોનેશિયાના સેમરુ જ્વાળામુખી। શા માટે કરંટમાં છે તો કે ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંત, આપણે જાણીએ છીએ કે એની પાસે આશરે 18,000થી વધારે ટાપુ છે। ઇન્ડોનેશિયામાં 18,000થી વધારે ટાપુઓ છે
તો એમાં અલગ અલગ ડિવાઈડ કરેલા છે, જાવા છે, સુમાત્રા છે, એવી રીતે. તો એનો જે જાવા પ્રાંત છે એમાં સ્થિત એક સેમરુ જ્વાળામુખી છે તાજેતરમાં વિસ્ફોટ થયો છે. આ રીતે ત્યાં પર્વત રહેલો છે, ત્યાં ફરી જે છે વિસ્ફોટ થયેલો છે. મેરાપી જ્વાળામુખી અને સિનાબંગ જ્વાળામુખી. મેરાપી જે જ્વાળામુખી છે ને ઈ ક્યાં આવેલ છે? ઈ જાવામાં છે. જ્યારે સિનાબંગ એ પણ ગયા વર્ષે ઇન્સોર્ટ કે હવે તો 2020 કહેવાય, તો કે 2020 આ પણ એક્ટિવ થયો હતો, તો કરંટમાં હતો. તો સિનાબંગ જ્વાળામુખી જે સુમાત્રા ઉપર છે અને અત્યારે જે એક્ટિવ થયો છે એ કયો છે? સેમરુ. તો એ ક્યાં છે? તો કે જાવા ઉપર છે. તો યાદ રાખો, સેમરુ જે છે એ જાવા પર છે અને જે સિનાબંગ રહેલ છે એ ક્યાં છે? તો કે સુમાત્રા છે બંને એક જ દેશ ઇન્ડોનેશિયામાં. તો મેરાપી જ્વાળામુખી એ પણ જાવામાં છે, સિનાબંગ જ્વાળામુખી જે સુમાત્રામાં છે. ઇન શોર્ટ કે બંને જ્વાળામુખીની વાત કરીએ તો ઇન્ડોનેશિયા દેશમાં છે. તો એ સહિત ઇન્ડોનેશિયામાં સ્થિત અન્ય જ્વાળામુખીઓ થોડા સમય પહેલા જ વિસ્ફોટ થયો તો કીધું ને. સિનાબંગ તો આપણે કરંટમાં પણ વધારે વ્યવસ્થિત લીધેલું છે કે તાજેતરમાં ત્યાં પણ કહેવાય કે ભાઈ જ્વાળામુખીનો વિસ્ફોટ જોવા મળેલો હતો. સેમરુ જ્વાળામુખી ઉપર આગળ વધીએ તો તેને એક ગ્રેટ માઉન્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું બીજું નામ છે ગ્રેટ માઉન્ટેન અને તે જાવાનું સૌથી ઉચ્ચતમ જ્વાળામુખી શિખર છે. એટલે હવે ક્લિયર થઈ ગયું કે શા માટે એને ગ્રેટ માઉન્ટેન કહેવાય છે. કે જાવા જે રહેલ છે, જાવા આખો ટાપુ રહેલો છે, આનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત રહેલો છે. જ્વાળામુખી પર્વત ઇન શોર્ટ કે ત્યાંથી જે કહેવાય કે એમાંથી વિસ્ફોટ થવાની સંભાવના હોય છે, જ્વાળામુખી ત્યાંથી બહાર આવવાની સંભાવના રહેલી હોય છે. તો સૌથી ઊંચો જ્વાળામુખી શિખર રહેલું છે સેમરુ જ્વાળામુખી, એટલા માટે એને ગ્રેટ માઉન્ટેન પણ કહે છે. અને સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે. જો જ્વાળામુખીના અલગ અલગ 3 પ્રકારો છે, સક્રિય છે, ડોર્મેન્ટ છે, નિષ્ક્રિય હોય અને કહેવાય કે ભાઈ મૃતજીવી. ઇન શોર્ટ કે ડોર્મેન્ટ એ પ્રકારનો કે ભાઈ તાજેતરમાં એ એક્ટિવ નથી, ઘણા વર્ષોથી સક્રિય નથી, પરંતુ એનો મતલબ એમ પણ નથી કે સાવ નિષ્ક્રિય થઈ ગયો છે. અને એક હોય સક્રિય કે જેમાં વારંવાર જે છે એમાંથી વિસ્ફોટ થયા રાખે. અને એક કયા પ્રકાર કે નિષ્ક્રિય કે ભાઈ એમાં હવે કહેવાય કે એક જ વખત જે છે જ્વાળામુખી ફાટેલો પછી ક્યારેય જે છે જ્વાળામુખી ફાટેલો ન હોય અને ત્યાં કોઈ પ્રકારની સંભાવના પણ ન હોય કે ક્યારેય જ્વાળામુખી ફાટશે. એક્ઝામ્પલ કે આપણે ઇન્ડિયામાં છે જો નારકોંડા નિષ્ક્રિય છે, ક્યારે હવે જ્વાળામુખી ફાટવાની શક્યતા રહેલી નથી. તો જે અહીં જે સેમરુ જ્વાળામુખી જે છે તે સૌથી વધુ સક્રિય છે, એટલે કે ત્યાં વારંવાર જે છે જ્વાળામુખી ફાટવાની શક્યતા હોય છે. તેને છેલ્લે ડિસેમ્બર 2019માં વિસ્ફોટ થયો હતો. ત્યાં તાજેતરમાં ફરી જે છે વિસ્ફોટ થયો છે અને છેલ્લે ડિસેમ્બર 2019માં વિસ્ફોટ થયો હતો. ઇન્ડોનેશિયામાં વિશ્વના સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે. ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખી લેજો કે વિશ્વના સૌથી વધારે સક્રિય જ્વાળામુખી કયા વિસ્તારમાં છે? તો કે ઇન્ડોનેશિયામાં આવેલા છે. તેમજ તે પેસિફિક રિંગ ઓફ ફાયરમાં સ્થિત છે, જે ભૂકંપીય ઉથલપાથલનું જોખમ પણ ઊભું કરે છે. હવે પેસિફિક રિંગ ઓફ ફાયર શું હોય છે એની પણ આપણે વાત કરશું. જેમ કે આપણે વિશ્વ લઈએ, અહીંયા ઇન્ડોનેશિયાની બધા દેશ આવે છે, ફિલિપાઇન્સની આવે છે, અહીં જે છે ઓસ્ટ્રેલિયા આવે છે, દક્ષિણ અમેરિકા છે, અહીં જે છે ઉત્તર અમેરિકા આવે છે, રશિયાના પ્રાંત છે, એના કેટલાક ટાપુઓ રહેલા છે, અને આ જે છે પેસિફિક સાગર છે, પેસિફિક મહાસાગર છે. આ પ્રશાંત અથવા તો પેસિફિક મહાસાગર રહેલું છે. એની જે સર્કમ્ફરન્સ છે એટલે કે આ રીતે આખો વિસ્તાર છે અને પેસિફિક રિંગ ઓફ ફાયર કહેવાય છે. પેસિફિક રિંગ ઓફ ફાયર. ત્યાં સૌથી વધારે જે છે કહેવાય કે ભાઈ ભૂકંપ આવવાની શક્યતા રહેલી છે. સૌથી વધારે આ વિસ્તારમાં ભૂકંપ આવે છે અને આખા વિસ્તારની વાત કરીએ, આખા પૃથ્વી પરની વાત કરીએ તો સૌથી વધારે જે છે ઇન્ડોનેશિયામાં સક્રિય જ્વાળામુખી જોવા મળે છે. હવે અહીં જે છે આપણે વાત કરી કે જ્વાળામુખી વધારે જોવા મળે છે તો ભૂકંપ વધારે છે. હવે શું કામ છે, શા માટે છે, બધું જ આગળ આપણે ચર્ચા કરીશું. સેમરુ જ્વાળામુખી સુંડા પ્લેટ એટલે કે યુરેશિયન પ્લેટનો જે ભાગ છે, યુરોપ અને એશિયા, જેને યુરેશિયન કહેવાય છે, એનો જ ભાગ રહેલો છે. અને કહેવાય કે ભાઈ સુંડા પ્લેટ છે એની નીચે તરફ જે ભારતીય ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ વિભાગ નીચે તરફ રચાયેલી ટાપુ ચેનનો પણ એક ભાગ છે અને અહીં નિર્મિત ખાઈ સુંડા ટ્રેન્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ટ્રેન્ચ શું છે, આ બધી મગજમારી શું હોય છે, એક સરળ શબ્દમાં સમજી લઈએ. આ એક પ્લેટ રહેલી છે, આ બીજી પ્લેટ રહેલી છે. પ્લેટ ભૂતકતી આપણે જેમ કે ભારત જેના ઉપર કાંઈક તો હશે ને નીચે બેઝ, જેના ઉપર આ બધું જમીન ને બધું ઊભું છે, તો એ બેઝ જે રહેલો છે એને આપણે
પ્લેટ કહીએ છીએ અથવા ગુજરાતીમાં ભૂતકતી કહીએ છીએ. વાત કરીએ સમુદ્ર, તો સમુદ્રમાં પહેલાના જમાનામાં કહેતા કોઈ સમુદ્ર તળિયા ન હોય, પણ હવે તો બધાને ખબર છે સમુદ્ર તળિયા હોય કે પાણી કઈ એમને ન આટા મારતું હોય, કંઈક તો બેઝ હશે કે એના ઉપર પાણી બધું રહેલું હોય. તો ધારો કે આ બે સમુદ્રી પ્લેટ છે, સમુદ્રી પ્લેટ રહેલી છે, તો શું થશે? ઓકે, એક આ તરફ આવે છે અને આ તરફ આવે છે, બંને સરખી છે. તો જે પ્લેટની ઘનતા વધારે હશે એ ક્યાં જશે? તો કે નીચે તરફ જાય. ખાસ કરીને જે પ્લેટની ઘનતા વધે નીચે તરફ જતી હશે અને બીજી પ્લેટ ઉપર તરફ જાય. અથવા સમજો કે એક પ્લેટ જે છે સમુદ્રી છે, અહીં ઘણી બધી સંભાવના શક્ય છે. એક સમુદ્રી છે, એક જે છે ખંડીય પ્લેટ છે. ખંડીય એટલે આપણે જમીન ઉપર ખંડવાળી પ્લેટ. તો આ બંનેમાંથી ઘનતા છે ને સમુદ્રની વધારે હોય. શું કામ? કે એનું તળ જે છે બેસાલ્ટિક લાવાથી બનેલું હોય છે. જે શાંતિથી લાવા વહેતો હોય ને એમાં સિલિકાનું પ્રમાણ સૌથી વધારે હોય, એટલે એનું ઘનત્વ સૌથી વધારે હોય છે. તો સમુદ્રની પ્લેટ જે છે, સમુદ્રનું તળ જે છે એ બેસાલ્ટિક ઇરપ્શનથી બનેલું હોય છે, બેસાલ્ટિક લાવાથી બનેલું હોય છે, એટલે આની ઘનતા વધારે હોય. તો વિચાર કરો, જેની ઘનતા વધારે ઉપર જાય નીચે જાય, તો તરત ક્યાં જેનો વજન વધારે છે, ઘનતા વધારે છે, ક્યાં જાય? નીચે તરફ. તો જ્યારે આ પ્લેટ આમ આવશે, આ પ્લેટ આમ આવશે, તો આ પ્લેટ જે છે નીચે તરફ જાતી હશે, તો પેટર્નમાં જશે. તો પેટર્નમાં જાય તો શું થાય કે ભાઈ અહીંયા તો મેઘમાં જ રહેલો છે, પેટર્નમાં તો ધગધગતો મેઘમાં છે, આપણે એમ જ કહીએ. ત્યાં કોઈનું કઈ ટકે નહીં, તો આ બધું પીગળી જશે. પીગળી જશે એટલે પછી ધીરે ધીરે પાછું તોડીને અહીંયા બહાર આવશે, અને અહીં બહાર તોડીને બહાર આવશે એટલે પેટર્નનો જ્વાળામુખી બહાર આવશે, તો અહીંયા ફરી જે પર્વતનું એનું નિર્માણ થતું હોય છે. તો એક આ રીતે હોય છે. સેકન્ડ થિંગ શું થશે? જો આની ઉપર આવે સમુદ્રની પ્લેટ ઉપર, અથવા તો ચલો આમાં સમજી લઈએ. આ એક સમુદ્રની પ્લેટ છે અને એક અહીંયા રહેલી છે ખંડીય પ્લેટ. તો કીધું મુજબ સમુદ્રની પ્લેટ આમ જશે, ખંડીય પ્લેટ આમ આવશે. તો શું થશે કે આ ખંડીય પ્લેટ રહેલી છે, સમુદ્રની પ્લેટ આ રીતે થશે, નીચે તરફ જશે, એટલે તો અહીંયા છે ને અહીંયા ખાંચો પડે આ રીતે, અને એને આપણે કહીએ છીએ ગર્ત, અથવા તો એને કહેવાય ટ્રેન્ચ, જે સૌથી ઊંડી જગ્યાએ કહેવાતી હોય છે. વિશ્વ ઉપર સૌથી ઊંડા જગ્યાઓ માનવામાં આવતી હોય છે. તો અહીં જે છે સુંડા ટ્રેન્ચની ઓળખ થઈ છે. એનો મતલબ જો સુંડા ટ્રેન્ચને આવેલું છે, તો અહીં કંઈક એ પ્રકારની એક્ટિવિટી થાય છે કે સમુદ્રની પ્લેટ નીચે જાય છે, ખંડીય પ્લેટ અહીંયા છે, તો અહીં લાવા બહાર આવીને પર્વતને એવું રચાતું હશે. તો જો એના જ ભાગરૂપે તાજેતરમાં સેમરૂ જ્વાળામુખી પર્વતની બધાઈ રહેલા છે. તો સુંડા ટ્રેન્ચ જે છે એની પણ આ વિસ્તારમાં ઓળખ થયેલી છે, આવેલી છે, યાદ રાખજો. પેસિફિક રિંગ ઓફ ફાયર આપણે વાત કરીએ ને કે પેસિફિક રિંગ ઓફ ફાયર રહેલી છે. હવે તમામ પ્રકારની ચર્ચા કરીએ તો પેસિફિક રિંગ ઓફ ફાયર, જેને સરકમ પેસિફિક બેલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પેસિફિક આખો બેલ્ટ રહેલો છે, આખો વિસ્તાર છે. બેલ્ટ એટલે કે આખો પટ્ટો રહેલો છે કે જ્યાં ભાઈ સૌથી વધારે આ પ્રકારની ગતિવિધિઓ, ચાહે ભૂકંપ અને જ્વાળામુખી રહેલા છે, એ ત્યાં જોવા મળે છે. તે સક્રિય જ્વાળામુખી અને વારંવાર ધરતીકંપના કારણે પ્રશાંત મહાસાગરમાં રચાયેલો એક માર્ગ છે. માર્ગ ઇન શોર્ટ કે એક વિસ્તાર રહેલો છે, એક આખો વિસ્તાર રહેલો છે. જેમ કે તમને શરૂઆતમાં મેં ડ્રો કરીને બતાવ્યું કે આ રીતે આપણું ઇન્ડિયા છે, અહીં જે છે આખું વિશ્વ રશિયાની ભાગ આવશે, અહીં જે છે ઇન્ડોનેશિયાની આવે છે, અહીંયા જે છે ઓસ્ટ્રેલિયા છે, અહીં જે છે દક્ષિણ અમેરિકાનો ભાગ આવશે, અહીં જે છે ઉત્તર અમેરિકા આવે છે. તો આ આખો પટ્ટો જે રહેલો છે એને આપણે પેસિફિક રિંગ ઓફ ફાયર કહીએ છીએ. તે પેસિફિક, કોકસ, ભારતીય, ઓસ્ટ્રેલિયન, નાઝકા, ઉત્તર અમેરિકા અને ફિલિપિયન પ્લેટ સહિત કેટલાક ટેક્ટોનિક પ્લેટની વચ્ચેની સીમા બનાવે છે. જેમ કે જો આ આપણી જે છે આ આપણી પ્લેટ છે, આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ કહેવાય છે. આ જે વિસ્તાર છે ઇન્ડો ઓસ્ટ્રેલિયામાં આપણો ભારતનો ઓસ્ટ્રેલિયાનો ભાગ આવી જાય છે. સેકન્ડ છે કોકસ છે, ભારતીય, ઓસ્ટ્રેલિયન, નાઝકા પ્લેટ છે. આ વિસ્તારમાં નાઝકા પ્લેટ આવે છે. ઉત્તર અમેરિકન, આ ઉત્તર અમેરિકાની પ્લેટ છે. ફિલિપિયન્સ, તો આ વિસ્તારમાં ફિલિપિયન્સ પ્લેટ પણ આવે છે. તો બધી જે પ્લેટો આવેલી છે, શું થાય છે કે પ્લેટ છે એટલે ટેક્ટોનિકની ઘટના, એટલે કે પ્લેટ જે છે ગતિ કરતી હશે તો એકબીજા સાથે ભટકાશે, દૂર જશે, ભટકાશે, દૂર જશે. આ પ્રકારની ગતિવિધિઓ અહીં જોવા મળતી હોય છે. તો મેં તમને કીધું આમ પ્લેટ જે છે આમ ભટકાતી હશે તો આમ ભટકાશે તો ભૂકંપ આવશે, કારણ કે ભટકાશે ત્યારે ભૂકંપ આવશે. સેકન્ડ થિંગ જે છે નીચે તરફ જશે, પીગળીને જ્વાળામુખી આવવાની પણ સંભાવના છે. તો આ વિસ્તારમાં જે સતત પ્લેટો ભટકાય છે, એક્ટિવ રહેલી છે, તો ઇન શોર્ટ કે આ વિસ્તારમાં જે છે સૌથી વધારે ભૂકંપને જ્વાળામુખી જોવા મળે છે. સૌથી વધારે આ વિસ્તાર રહેલો છે. અને અહીંયા હવાઈ ટાપુ આવે છે. યુએસ નો છે 50મું રાજ્ય છે પેસિફિક મહાસાગરની અંતર્ગત હવાઈ. અમેરિકાનું 50મું રાજ્ય પણ મળે છે અને ટાપુ છે. તો ત્યાં તો સતત ને સતત જ્વાળામુખી નીકળે છે અને હોટસ્પોટ એક્ટિવિટી કહેવાય છે. સતત જ્વાળામુખી નીકળે તો ત્યાં તમે નજીક જઈ અને જ્વાળામુખીને જોઈ પણ શકો છો. એકદમ શાંતિથી વહેતો હોય છે. ટાપુ આર્ક એટલે કે
ટાપુઓની એક આખી ચેન બને છે. આ તીવ્ર જ્વાળામુખી અને ભૂકંપીય પ્રવૃત્તિઓ એરોજેનિક એટલે કે પર્વત નિર્માણની પ્રક્રિયા સાથે સંકળાયેલ સમુદ્ર ટાપુઓની લાંબી ચેન છે. એક આઇલેન્ડ આર્કમાં સામાન્યતઃ લેન્ડમાસ અથવા આંશિક રીતે જે છે બંધ છીછા સમુદ્ર હોય છે. હવે ઇન શોર્ટ કે આપણે સમજીએ કે ભાઈ આઇલેન્ડ આર્ક કેવી રીતે બને. આઇલેન્ડ આર્ક ટાપુઓની ચેન કેવી રીતે બને છે સમજો મિત્રો. અહીં જે છે એક પ્લેટ રહેલી છે એ આ તરફ ગતિ કરે છે અને અહીં પેટાળમાંથી લાવા જે છે ઉપર તરફ આવે છે. ઉપર તરફ આવે છે અને અહીંયા ઢગલો થશે તો અહીં એક ટાપુ બનાવશે. દરિયાની વચ્ચે છે તો કોઈ પણ કારણોસર જે છે પેટાળમાંથી જે છે એક જ જગ્યાએથી જ્વાળામુખી આવે છે અને અહીંથી જ્વાળામુખી પથરાય છે અને અહીંયા ઉપર એક ટાપુ બનાવશે. હવે પ્લેટ શું કરતી હશે? પ્લેટ તો ભાઈ આ ગતિ કરે છે તો પ્લેટ તો આગળ વહી ગઈ. સમજો મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અહીં એક ટાપુ બનાવે છે. હવે પ્લેટ આગળ વહી ગઈ તો આ ટાપુ ક્યાં વહી ગયો? આગળ વહી ગયો. ઓકે, આ ટાપુ આગળ આવી ગયો. પણ હજી આ પેટાળમાંથી જે છે લાવાની પ્રક્રિયા ચાલુ રહે છે તો ફરી જે છે લાવા બહાર આવશે, ફરી લાવા આવશે તો ફરી અહીં બીજો ટાપુ બનાવશે. ઓકે, ફરી પ્લેટ આગળ વહી ગઈ તો આ અહીંયા આવી જશે, આ અહીંયા આવી જશે તો ફરી જે છે આવી રીતે ટાપુઓ જે છે સતત બનતા રહેશે. તો પ્લેટ જે છે સતત આગળ વધતી રહેશે. પ્લેટ સતત આગળ વધતી હશે તો શું થશે કે ટાપુઓ જે છે એ બનતા રહેશે. શું કામ? સતત પેટાળમાંથી મેઘમાં બહાર આવ્યા રાખશે. તો એક જ જગ્યાએથી મેઘમાં સતત ને સતત બહાર આવતો હોય તો એને આપણે હોટસ્પોટ કહીએ છીએ. તો સમુદ્રની અંતર્ગત તમે જુઓ તો આવી ટાપુઓની આખી હારમાળા જે છે એ રચાતી હોય છે. ધેટ ઇઝ કોલ્ડ ટાપુ આર્ક, આઇલેન્ડ આર્ક. તે હંમેશા બહિર્મુખ વિસ્તાર સાથે લાંબી, સાંકડી અને ઊંડી ખાઈને એવો હોય છે. એ વાત શેની હતી? તો ટ્રેન્ચની વાત હતી. ટ્રેન્ચ યાદ કરો. તમને હમણાં કીધું કે આ રીતે હોય, એક ખંડીય પ્લેટ છે, એક આ રીતે હોય તો બહિર્મુખ મોઢાવાળી, એટલે ઉપર તરફ મોઢું રહેશે એ પ્રકારે જે છે એકદમ કહેવાય કે ભાઈ બહિર્મુખ વિસ્તાર સાથે લાંબી, સાંકડી, ઊંડી અને ખાઈ હોય છે. તો અહીં તમે જો લાંબી, સાંકડી અને ઊંડી ખાઈ હોય છે. ઇવન મેરિયાના ટ્રેન્ચ છે જે વિશ્વની સૌથી ઊંડી ટ્રેન્ચ કહેવાય છે. સમુદ્રના આ ઊંડા વિસ્તારમાં સૌથી ઊંડી મહાસાગરીય ગર્ત, ગર્ત એટલે ટ્રેન્ચ, ખાઈ, તેમજ મારિયાના કીધું ને વિશ્વની સૌથી ઊંડી ખાઈ અને એક ટોંગા ગર્ત જેવી ખાઈ પણ આવેલી છે જે પેસિફિક રિંગ ઓફ ફાયર છે. પેસિફિક રિંગ ઓફ ફાયર છે. ત્યાં વિશ્વની એક તો સૌથી ઊંડી ખાઈ મારિયાના ટ્રેન્ચ જે ઇવન યુપીએસસી પણ પૂછેલો છે. જે ફિલિપાઇન્સ દેશ છે ને, ફિલિપાઇન એની નજીક આવે છે. આશરે 11.5 કિલોમીટર ઊંડી છે. તો મારિયાના ટ્રેન્ચ આવે છે અને એક ટોંગા ગર્ત પણ અહીં એટલે કે ટોંગા ટ્રેન્ચ એટલે કે ખીણ પણ અહીં જોવા મળે છે. ભૌગોલિક વિશેષતાના આ પ્રારંભિક ઉદાહરણોમાં એક એલઉટિયન, અલાસ્કા આર્ક અને કુરિયકામી ચટકા આર્ક પણ સમાવેશ છે. ઇન શોર્ટ કે આ જે નામ જે છે ને એ ટાપુઓની હારમાળા છે. ટાપુઓની હારમાળા છે. જેમ કે આપણે વાત કરીએ તો યુએસ નો આ રીતે ભાગ રહેલો છે આખો, આ અમેરિકાનો ભાગ રહેલો છે આ રીતે. અહીં જે છે ને આખી ટાપુની એક હારમાળા છે. કીધું ને અહીં જે છે હવાઈ ટાપુ છે એક, જે સતત ને સતત લાવા નીકળે છે તો હોટસ્પોટની ઘટના છે. તો અહીં જે છે પ્લેટ ધીરે ધીરે આગળ વધે છે અને આખી ટાપુઓની હારમાળાની બધું જોવા મળે છે. તો અલાસ્કા આર્ક પણ અહીં જોવા મળી રહી છે. એના પછી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો પશ્ચિમી વિક્ષોભ. તાજેતરમાં આપણે કરંટમાં રહેલું છે, ઇન્ડિયાને લઈને ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ ચિત્ર ઉપરથી થોડો ઘણો અંદાજ આવશે. વેસ્ટર્ન એટલે કે પશ્ચિમ, જો ગુજરાતી કરો એટલે તમને ઘણું બધું કહી જાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. વેસ્ટર્ન એટલે શું થાય? પશ્ચિમ. તો પશ્ચિમમાંથી આવી અને ડિસ્ટર્બ કરે છે. પશ્ચિમ દિશામાંથી આવીને ડિસ્ટર્બ કરે તો એને શું કહેવાય? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવાય આપણી ભાષામાં. જોઈએ આખો ઇસ્યુ શું છે. તો ભારતના હવામાન વિભાગ એટલે કે IMD અનુસાર પશ્ચિમી વિક્ષોભના કારણે હિમાલયન ક્ષેત્ર ટૂંક સમયમાં પ્રભાવિત થવાની સંભાવના દર્શાવેલી છે. તો પશ્ચિમી વિક્ષોભને કારણે હિમાલયન જે ક્ષેત્ર છે જે પ્રભાવિત થવાની સંભાવના છે દર્શાવવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા. વિક્ષોભના કારણે જમ્મુના મેદાનોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા અને વરસાદ પણ થઈ શકે છે. હવે મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો સૌથી પહેલા તો પશ્ચિમી વિક્ષોભ એ શું છે? આખા ઇસ્યુને સમજી લઈએ મિત્રો કે પશ્ચિમ વિક્ષોભ છે શું, નામનો અર્થ ને બધું શું થાય છે. તમે પણ ખાસ સમજી લેજો. હવામાનની અંદર જ્યારે આપણે શિયાળો ભણીએ છીએ એમાં આવતું હોય છે કે પશ્ચિમી વિક્ષોભ રહેલો છે, પશ્ચિમી વિક્ષોભના કારણે વરસાદ થાય છે, ઉત્તર ભારતની અંદર શિયાળામાં વરસાદ આવે છે.
તો આખો પશ્ચિમી વિક્ષોભ જે છે સમજીએ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. તો આ જે સાગર છે ને મિત્રો, એનું નામ છે ભૂમધ્ય સાગર. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ મેડિટેરિયન સી. મેડિટેરિયન સી, ભૂમધ્ય સાગર. હવે એક પવન હોય છે, એનું નામ છે જેટ પવન. જેટ પવન. જેટ પવન એટલે શું થાય કે પૃથ્વીની જે સપાટી છે, આપણે જમીન કહીએ, એ જમીન ઉપરથી 10 થી 12 કિલોમીટર ઊંચાઈ ઉપર હોય. જો એની કન્ડિશન યાદ રાખજો, પૂછેલી છે ઓલરેડી. 10 થી 12 કિલોમીટર ઊંચાઈ ઉપર હોય. સેકન્ડ થિંગ કે એનો કે જે વેગ રહેલો છે, એની જે સ્પીડ હોય છે એ આશરે 300 થી 350 કિલોમીટર પ્રતિ કલાક સુધી હોઈ શકે છે. તો ખૂબ જ ઝડપથી અને પૃથ્વી સપાટીથી 10 થી 12 કિલોમીટર ઊંચાઈ આવેલા પવનોનો જે પટ્ટો રહેલો છે મિત્રો, એને આપણે જેટ પવન કહીએ છીએ. બે પટ્ટા છે, એક છે ધ્રુવીય પવન અને એક છે પશ્ચિમીય, વેસ્ટર્ન. તો બે ઉત્તર ગોળાર્ધમાં એમ બે દક્ષિણ ગોળાર્ધમાં, ટોટલ 4 જેટ પવન જે છે એ હંમેશા પૃથ્વી ઉપર હોય જ. હંમેશા યાદ રાખો શબ્દને, હંમેશા પૃથ્વી ઉપર હોય જ. એવા 4 જેટ પવનના પટ્ટા રહેલા છે. એક ધ્રુવીય છે, એક પશ્ચિમી છે, જેમ ઉત્તરમાં છે જે દક્ષિણમાં, તો એક ધ્રુવીય છે અને એક પશ્ચિમી. તો 4 જે જેટ પવનના પટ્ટા રહેલા છે હંમેશા હશે જ. પવનનું નામ કેવી રીતે નક્કી થાય? તો પવન જે દિશામાંથી આવતો હોય ને એના આધારે. જેમ કે આ રીતે જોઈએ તો આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. આવે છે ક્યાંથી? તો કે પશ્ચિમમાંથી આવે છે, તો એનું નામ પશ્ચિમીય પવન હોય. હવે પવન આમ જતો હોય તો આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે, તો આવે છે ક્યાંથી? તો પૂર્વમાંથી, તો પૂર્વીય પવન. એ પ્રકારના નામ જે છે અપાતા હોય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો કે પૂર્વ જે પવન છે એના નામ જે છે એ જે દિશામાંથી આવતા હોય છે એના આધારે અપાય છે. આ થઈ ગયો ભૂમધ્ય સાગર, મેડિટેરિયન સી. આ રહેલ છે મેડિટેરિયન સી. હવે શું થશે મિત્રો કે ખાસ કરીને જ્યારે શિયાળા અને સિઝન હોય, શિયાળામાં તમે સમજો કે સૂર્ય ક્યાં હોય છે? તો સૂર્ય જે છે એ આ વિસ્તારમાં હોય, દક્ષિણ સાઈડ હોય. સૂર્ય જે છે આ વિસ્તારમાં હોય, એટલે પવન જે છે ને એ પણ બધા નીચે તરફ ખસતા હોય છે. પવન અને સૂર્ય બે સાથે જ ચાલે. જેમ સૂર્ય દિશામાં હશે પવન હોય, સૂર્ય ઉપર જાય તો પવન ઉપર જાય, સૂર્ય નીચે આવે તો પવનનો આખો પટ્ટા નીચે આવે. તો શિયાળામાં સૂર્ય જે છે દક્ષિણ સાઈડ હોય છે. તો ઉપર જ્યાં જેટનો પટ્ટો હાલતો તે આખો ક્યાં આવશે? નીચે તરફ આવશે. તો જેટનો પટ્ટો આખો નીચે આવશે ને એટલે શું થશે કે જુઓ, આખો જેટનો પટ્ટો નીચે આવે ને એટલે ભૂમધ્ય સાગર ઉપર થઈને હાલશે અને આ રીતે આવશે. તો સમુદ્ર ઉપરથી જે છે એ કોઈ એક પવન જે છે પસાર થાય તો સિમ્પલ છે, સમુદ્ર ઉપરથી પસાર થાય તો એમાં ભેજ આવવાનો છે. તો એક તો જે પશ્ચિમી જેટ પવન આવે છે એમાં પહેલા તો ભેજ આવી ગયો. સેકન્ડ થિંગ શું થાય કે જેટ પવનની એક દિશા હોય છે, એમાં કેટલીક વિશેષતા રહેલી છે. જેમ કે જેટ પવન હોય તો શું થાય છે કે જેટ પવનમાં તમને કીધું 300 થી 700 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હોય છે, ઊંચાઈ વધારે છે. તો પ્રેશર દબાણ જે છે ને એમાં હાઈ હોય, વધારે ઉચ્ચ દબાણ હોય. તો આ પવનમાંથી ધારો કે 100 ગ્રામ પવન ચાલે, આ કન્સેપ્ટને સમજી જાય મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે. 100 ગ્રામ પવન ચાલે છે. તો ધારો કે પવન હંમેશા છે ને હાઈ પ્રેશર ટુ લો પ્રેશર ચાલે, ઉચ્ચ દબાણથી નિમ્ન દબાણ. તો અહીંયા હાઈ પ્રેશર છે તો પવન ક્યાંથી ક્યાં? હાઈ થી લો જશે. તો અહીંયા હાઈ પ્રેશર છે, હાઈ પ્રેશર છે પવનની અંદર. એટલા બધા પવન છે, કહેવાય કે સ્પીડ વધારે છે તો પવનમાં મોસ્ટલી હાઈ પ્રેશર હશે. તો આમ પસાર થાય છે ને તો એને ક્યાંક નીચે લો પ્રેશર વાળો વિસ્તાર મળે છે. તો 100 ગ્રામ પવન હતો એમાંથી ધારો કે 50 ગ્રામ પવન છે આમ નીચે તરફ આવે, તો બાકીના 50 થી આગળ વધતા હશે. તો પેલા 100 હતા, હવે કેટલા થઈ ગયા? 50. તો પ્રેશર કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. ઓકે, અહીંયા લો છે, હવે બધા ઉપરથી પવન આવશે તો પછી ધીરે ધીરે કેવું થઈ જાય? અહીં પણ હાઈ થઈ જાય. ઓકે, પછી આમ ફેલાઈ જાય બધી સાઈડ આમ ફેલાઈ જાય પવન. તો આ પ્રતિચક્રવાત જેવી કન્ડિશન છે ક્રિએટ થાય છે. પ્રતિચક્રવાત એટલે શું થાય કે પવન જે છે કેન્દ્રથી દૂર જતો હોય. જેમ કે કેન્દ્રથી પવન જે છે દૂર જતા હોય છે, હવા ઉપરથી નીચે આવે ને કેન્દ્રથી આમ દૂર જાય તો એને શું કહેવાય? પ્રતિચક્રવાતની કન્ડિશન ક્રિએટ થાય છે. અને અહીંયા રહેલો છે ભૂમધ્ય સાગર. સમજો, ભૂમધ્ય સાગર. તો જેટ પવન પસાર થાય છે, આ રીતે સ્થિતિ ઉત્પન્ન થાય છે, તો આ પવનો નીચે આવે છે તો ભેજ તો આવશે. પછી આ પવનો ફરતા ફરતા ફરી એક લો પ્રેશર ગોતે છે. હવે લો પ્રેશર છે તો લો પ્રેશર તરફ બધા પવન જશે, બધા પવન આમ એની પાસે જાય. તો એ કઈ સીધા તો નહીં દે કે ચલો હું આવું છું, આમ ગોળ ગોળ ફરતા ફરતા જશે, આવી રીતે આમ કરીને આમ કરીને ગોળ ગોળ ફરતા પવન જશે. તો આમ ઉપર ભેગા થઈ અને ધીરે ધીરે પછી ઉપર તરફ જશે. અને જે છે એ ફરી જો આ પ્રતિચક્રવાત પણ શું હતું? કેન્દ્રથી દૂર તરફ પવન હતા. અને અહીંયા ચક્રવાત, તો ચક્રવાતમાં શું? કેન્દ્ર તરફ પવન જાય છે.
અને ધીરે ધીરે જે છે આ હાઈ પ્રેશર બનતું જશે. હાઈ પ્રેશર બનશે કે ઉપર જે છે અહીંયા પેલા 100 હતા, કેટલા થઈ ગયા હતા 50, તો પ્રેશર ઘટી ગયું હતું, તો ફરી જે છે એમાં પવન એડ થવા મળશે, તો ફરી 50 માંથી જે છે 100 થઈ જશે અને પછી આખો પટ્ટો ક્લિયર. તો જો આ ભૂમધ્ય સાગર છે એના ઉપર જેટના પવનો કેટલાક નીચે ઉતરે છે, પાણી ગ્રહણ કરે, ઇન શોર્ટ એ જ પ્રકારનું છે ને એન્ટી સાયક્લોનિક કન્ડિશન ક્રિએટ કરે છે. આ સાયક્લોનિક કન્ડિશન છે ત્યાંથી ફરી જે છે રેગ્યુલર કન્ડિશન આવે છે. તો અહીં તમે જુઓ તો પ્રેશરના ડિફરન્સ એની સાથે જ ચક્રવાતની કન્ડિશન ઉત્પન્ન થાય છે. ભૂમધ્ય મહાસાગર વિસ્તારમાં ચક્રવાત પ્રતિ ચક્રવાત જે છે એ જોવા મળે છે. ઓકે, તો અહીંયા પણ શું થશે, જેટ પવન છે આ પ્રકારની કન્ડિશન છે ક્રિએટ થતી જશે. તો કઈ ફિક્સ તો નહીં કે ખાલી સમુદ્ર ઉપર જવું છે, ગમે ત્યાં થઈ શકે છે, પ્રેશરમાં ડિફરન્સ આવશે ને આ પ્રકારની ઘટના ઘટી શકે. તો અહીંથી આ જેટ પવન આ તરફ જાય છે, તો અહીં પાકિસ્તાન, ઇઝરાયલ, અફઘાનિસ્તાન બધું આવે છે આ વિસ્તારમાં, તો બધા દેશમાં આ પ્રકારની ઘટના જે છે જોવા મળશે. આખા વિસ્તારમાં જે છે આ પ્રકારની ઘટના જોવા મળશે. ઓકે, હવે આપણે ઇન્ડિયા ઉપર આવીએ તો અહીં તો આપણું ઇન્ડિયા રહેલું છે. જ્યારે આપણે જમ્મુ કાશ્મીર વિસ્તારમાં આવે છે, અહીં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા છે, તો ત્યારે પણ આ જ પ્રકારની કન્ડિશન કે અહીંથી તમે જો ભૂમધ્ય સાગર ઉપર થઈ એટલે કે પાણી ભરેલા પવન છે, ભેજવાળા પવન રહેલા છે, આ વિસ્તાર પહોંચે તો હિમાલયને રોકશે, થોડો ઘણો ભાગ રોકાઈ જશે પવનનો અને આ વિસ્તારમાં વરસાદ આપશે. તો કીધું એ મુજબ કે ઉપરથી નીચે પણ આવતા એન્ટી સાયક્લોનિક કન્ડિશન ક્રિએટ થવાની સંભાવના રહેલી છે. તો ઘણી વખત જુઓ કે ભાઈ ઉત્તર ભારતમાં એમાં છે કે શિયાળાની અંતર્ગત જે છે આ પ્રકારની કન્ડિશન જોવા મળતી છે, ચક્રવાત નહીં જોવા મળતા હોય છે. તો એનું એક કારણ શું છે, આ પશ્ચિમી જેટ પવન રહેલ છે, વેસ્ટર્લી પશ્ચિમી જેટ પવન રહેલી છે. ઓકે, હવે સેકન્ડ પાછું આ ભૂમધ્ય સાગર ઉપર થઈને આવે છે, તો મે બી સંભાવના છે કે એમાં ભેજ હશે તો અહીં રોકાશે. અહીં તો પવન જતો હોય, પર્વત છે એને રોકી દે તો શું થાય કે પવન જે છે ઠંડા થશે, પવનમાં જે ભેજ હોય ઠંડા થશે, ભેજ ઠંડા થાય તો પ્રવાહી હજી વધારે ઠંડા થાય તો શું થાય, બરફ થઈ જાય. જેમ કે અહીંયા સમજવો કે આ રીતે જે છે પવન જાય છે સમુદ્ર ઉપર થઈને, એક પર્વત રસ્તામાં આવે છે, તો વાદળ અહીં રોકાઈ જશે, પર્વત ક્યાં નહીં જવા દો, થતું એ કરી લે, તો વાદળ કહેશે અમે શું કરી શકીએ, તો ત્યાં ત્યાં વાદળ પડ્યું રહેશે, ધીરે ધીરે ઠંડુ થશે તો એમાં જે ભેજ રહેલ છે ધીરે ધીરે ઠંડા થઈને શેમાં આવે, પ્રવાહીમાં. હજી વધારે ઠંડુ કર્યું તો પ્રવાહી શેમાં થઈ જાય, ઘનમાં. તો જે ભેજ હતો, બાષ્પ હતો, વેપર હતી પાણીની, એ ધીરે ધીરે શેમાં રૂપાંતર થાય, ઘનમાં. ઘન એટલે કે બરફ બનશે. તો ખૂબ વધારે ઠંડી થાય તો શું આવી શકે, બરફ વર્ષા આવી શકે છે. તો સેમ વસ્તુ મિત્રો આપણે થાય છે. આપણે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર ડ્રો કરીએ તો શું થાય કે આ રીતે આમ પવનો આવે છે પાકિસ્તાનની બધું થઈને, આ રીતે જેટ પવન આવે છે, અહીં આપણી આખી શ્રેણીઓ રહેલી છે હિમાલયની, તો ઘણા બધા પવનો અહીંથી રોકાઈ જાય છે. તો શું થાય કે એક તો અહીંયા પ્રતિચક્રવાત જેવી કન્ડિશન આવી શકે, આ વિસ્તારમાં ચક્રવાત જેવું ઉત્પન્ન થઈ શકે. સેકન્ડ થિંગ કે ભાઈ પર્વત રોકે છે તો સંભાવના છે કે ભાઈ વરસાદ અથવા તો બરફ વર્ષા પણ થઈ શકે છે. સૂર્ય ઓલરેડી દક્ષિણમાં છે, દક્ષિણ ગોળાર્ધમાં છે ઇવન, તો આ વિસ્તારમાં તાપમાન ખૂબ જ નીચું હોય છે. તાપમાન નીચું હોય તો પ્રવાહી જે છે એ શેમાં રૂપાંતર થઈ જાય, ઘનમાં. એટલે તો જો આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ શિયાળાની ઋતુ દરમિયાન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, શિમલા વગેરે જગ્યાએ તમે જો ભયાનક જે છે બરફ વર્ષા થતી હોય છે. તો એનું કારણ આ છે કે આ રીતે જે પવનો આવે છે એ પાણી ભરેલા હોય, તો ત્યાં જે છે આનું નામ શું છે, જેટ પવન. જેટ પવનો ભૂમધ્ય સાગર ઉપર થઈને આવે તો એમાં ભેજ હોય છે, જેના કારણે ઠંડા થઈ અને બરફ વર્ષા જે છે આવતી હોય છે. હવે વિચાર કરો, શિયાળામાં પવન આ રીતે આવતા હોય, શિયાળુ પવન હોય આ રીતે, તો અહીંયા બરફ વર્ષા થાય છે. જમ્મુ એન્ડ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, આ બધા વિસ્તારમાં બરફ વર્ષા થશે. તો બરફ વર્ષા થશે તો તાપમાન કેવું જશે, નીચું જશે. તો આ વિસ્તાર બહુ ઠંડા થઈ જશે. હવે પવન આ વિસ્તારમાંથી આવતા હોય તો એ પવન કેવા હોય, ખૂબ જ ઠંડા હશે. તો આપણે અહીંયા બરફ વર્ષા થાય, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ત્યાં, તો ત્યાં બરફ વર્ષા થશે તો એની અસર આપણે પણ અહીંયા જોવા મળે. શું કામ કે અહીંયા બરફ વર્ષા થઈ, તાપમાન નીચું હોઈ જશે, તાપમાન નીચું ગયું, પવન ખૂબ ઠંડા છે, એ જ પવન આપણે આ તરફ આવતા હોય છે, તો એ તાપમાન જે છે નીચું કરી દેતા હોય છે. તો શિયાળામાં આ રીતે તાપમાન નીચે પણ આપણા વિસ્તારમાં જવાનું કારણ એક આ રહેલું છે. તમે સાંભળ્યું હશે કે જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષા થઈ એના આધારે કહેતા હોય કે ભાઈ આપણે પણ થોડા દિવસો પછી અહીંયા કાતિલ ઠંડી જે છે ફરી આવી શકે, તો ઠંડીનું મોજું ફરી વળશે, આ પ્રકારના આવતા હોય છે. તેનું કારણ આ છે કે પવન જે છે શિયાળામાં આ રીતે ચાલતા હોય છે. એમ છે કે આનું શું, તો કે આ જેટ પવન છે એની દિશા ફિક્સ જ હોય, તો એ તો કન્સેપ્ટની બધું રહેલું છે. તો કીધું એ મુજબ કે દિશા શું છે, તો પશ્ચિમથી પૂર્વ તરફ પવન આવતા હોય છે. ઊંચાઈ ઉપર હોવાથી પૂર્વ તરફ જતી પશ્ચિમી જેટ સાથે મુસાફરી કરે છે.
પશ્ચિમી વિક્ષોભ ઉત્તર ભારતમાં વરસાદ, હિમવર્ષા અને ધુમ્મસ સાથે સંકળાયેલ છે. કીધું ને કે ભાઈ વરસાદ આવશે, બહુ વધારે તાપમાન નીચું હશે તો હિમવર્ષા પણ થઈ શકે છે અને કોહરા જેવી સ્થિતિ પણ ક્રિએટ થાય છે. જેના કારણે પાકિસ્તાન અને ઉત્તર ભારતમાં વરસાદ અને બરફ વર્ષા થાય છે. પાકિસ્તાનમાં પણ થાય છે, ઇવન આપણે ઉત્તર ભારતની અંદર પણ વરસાદ અને બરફ વર્ષા જોવા મળે છે. પશ્ચિમ વિક્ષોભ તેઓ ભૂમધ્ય સમુદ્ર અને અથવા તો એટલાન્ટિક મહાસાગરમાંથી ભેજને ગ્રહણ કરે છે. હવે જો પવન આ મારે છે તો એક તો આ ભૂમધ્ય સાગર છે અથવા તો એટલાન્ટિક, ત્યાંથી પણ એ ભેજને ગ્રહણ કરે છે. શિયાળાનો વરસાદ અને ચોમાસા પૂર્વેનો વરસાદ. શિયાળાનો વરસાદ ખાસ કરીને એટલે કે જે નવેમ્બર ડિસેમ્બરની આસપાસ જોવા મળે છે એ વરસાદ અને ચોમાસા પૂર્વેનો વરસાદ જે છે એ પશ્ચિમી વિક્ષોભને કારણે થાય છે અને ખાસ કરીને ઉત્તરીય ઉપખંડમાં રવિ પાક માટે જે ખૂબ ફાયદાકારક છે. સમજો મિત્રો આખો ઇસ્યુ ને. આપણું આ ઇન્ડિયા હતું. ઇન્ડિયામાં અહીંયા ઉત્તર ભારતમાં શિયાળામાં વરસાદ આવે છે. હવે આ વરસાદ છે ને ચોમાસા જેટલો ભયાનક ન હોય કે ભાઈ પાણી ભરી દે, ગોઠણ લગી માણ ડૂબી એટલું પાણી ભરી દે. થોડો ઘણો ખાલી વરસાદ આવતો હોય છે. બહુ ભયાનક વરસાદ હોય એવું જરૂરી હોતું નથી. ઓકે, આપણે સૌ જાણીએ છીએ કે શિયાળામાં તમે જો ઉત્તર ભારતની અંતર્ગત પંજાબ હરિયાણા આવે છે તો ત્યાં રવિ પાક એટલે કે શિયાળુ પાક, એમાં ખાસ કરીને ઘઉં નહીં વાવવામાં આવે છે. તો ઘઉંના પાક માટે જે છે વરસાદની જરૂર હોય છે. એટલે કે સારો થોડો ઘણો વરસાદ એટલે કે પાણી મળી જાય તો ઘઉંનો પાક બહુ સારો થઈ શકે છે. તો શિયાળાની અંતર્ગત ઉત્તર ભારતના જે પંજાબ હરિયાણા રાજ્ય છે ત્યાં ઘઉંનું ઉત્પાદન લેવામાં આવે છે. ઘઉં વાવી દે છે. ઓકે, શિયાળા દરમિયાન જ છે કે ત્યાં પછી ત્યાં વરસાદ આવે છે તો ઘઉંના પાકને તો મજા આવી જશે કે ઓહો, એક તો વાવેલ છે અને પાછો થોડો ઘણો વરસાદ મળી ગયો તો ઉત્પાદન કેવું આવે? ખૂબ જ સારું આવે, પાકને મજા આવી જાય તો ખૂબ વ્યવસ્થિત રીતે પાક થઈ શકશે. તો રવિ પાકના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. પશ્ચિમ વિક્ષોભ હંમેશા સારું હવામાનનો સંકેત આપતું નથી. કીધું મુજબ જરૂર નથી કે હંમેશા સારું જ થાય. જેમ કે આપણે એનું ફેક્ટર જોયું કે થોડો ઘણો મીડિયમ વરસાદ હોય છે, મીડિયમ પ્રમાણમાં વરસાદ આવે તો એ કહેવાય કે રવિ પાક માટે છે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પણ ખૂબ વધારે ભયાનક આવી ગયો તો જરૂરી નથી હોતું કે દર વર્ષે ભયાનક આવે, પણ ક્યારેક કોઈ કારણોસર જે ખૂબ વધારે ભયાનક વરસાદ આવી ગયો અથવા તો કહેવાય કે ભૂસ્ખલન થયું. ભૂસ્ખલન એટલે કે કોઈ જમીનના કડકા છાંકા પડતા હોય, ધૂળનું વાવાઝોડું તો મેં તમને સમજાવ્યું કે આવી શકે. કરા એટલે શું થાય? બરફના કણ થઈ જશે, ખૂબ વધારે ઠંડુ થશે તો, અથવા ઠંડા મોજાથી મૃત્યુ થઈ શકે, ખૂબ વધારે ઠંડી પડશે. હવે જેમ કે જો કે ભાઈ વાદળ જે છે એમાં ભેજ વધારે છે, તાપમાન ખૂબ નીચું ગયું છે તો બરફ વર્ષા બહુ વધારે થશે, બરફ વર્ષા બહુ વધારે થશે, તાપમાન ખૂબ જ નીચું જઈ શકશે. તો ઠંડા મોજાથી મૃત્યુ, માળખાગત સુવિધાનું નુકસાન, આજીવિકાને ભાઈ અસર કરતા અત્યંતિક મોસમી ઘટનાઓનું કારણ પણ બની શકે છે. એટલે કે ખાલી ને ખાલી એવું નથી કે એનો ફાયદો જ છે, પણ જો એ લિમિટથી બહાર જશે અથવા તો જે પ્રમાણે હોવું જોઈએ એના કરતાં ઇરેગ્યુલર સાબિત થશે તો ઘણું વધારે નુકસાન જે છે થવાની પણ સંભાવના રહેલી છે. પશ્ચિમ વિક્ષોભના સંદર્ભમાં ઉત્તરાખંડની જો આપણે કીધું કે નુકસાન પણ થાય છે તો ઉત્તરાખંડમાં 2013માં જે પૂર હતું એના સંદર્ભમાં નિષ્ણાતોના મંતવ્ય અલગ અલગ આવે છે. જેને સતત 3 દિવસ સુધી સતત વરસાદ બાદ આશરે 5,000 થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તો એક કારણ આ પણ હોઈ શકે છે. અલગ અલગ મત રહેલા છે. અમુક કે છે આ કારણ છે, અમુક કે છે અલગ કારણ છે. તો એક કારણમાં આ પણ સાબિત થઈ શકે છે, એક કારણ હોઈ શકે છે. એના પછી એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો રહેલો છે. ગુજરાત સરકારે બાગાયતી વિકાસ મિશનની જે છે જાહેરાત કરી છે. પહેલા તો બાગાયતી એટલે શું? તો કે બગીચાવાળી ખેતી, જેમ કે ફ્રૂટ જે છે, ઔષધિઓનું ઉત્પાદન હોય છે તો એને શું કહેવાય છે? બાગાયતી પાકનું ઉત્પાદન કહેવામાં આવતું હોય છે. તો એને લઈને કંઈક મિશનની જે છે ગુજરાત સરકાર દ્વારા જે છે જાહેરાત કરવામાં આવી છે. જોઈએ શું જાહેરાત છે. ગુજરાતના મુખ્યમંત્રી તાજેતરમાં જ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ મિશન તો જે બાગાયતી છે, બાગાયતી પાકનું ઉત્પાદન એને હોર્ટિકલ્ચર કહેવાય છે. બાગાયતી પાકનું ઉત્પાદન શું કહેવાય? હોર્ટિકલ્ચર. તો હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ મિશનની જે છે શરૂઆત જે છે તાજેતરમાં ગુજરાત સરકારે કરી છે. તેને બાગાયતી વિકાસ મિશન પણ કહેવામાં આવે છે. એનું ગુજરાતી થઈ જશે બાગાયતી વિકાસ મિશન. આ મિશનનો મુખ્ય ધ્યેય શું છે? તો કે બાગાયતી અને ઔષધીય ખેતીમાં સામેલ ખેડૂતોની આવક બમણી કરવી. જો ઇમ્પોર્ટન્ટ ઘણું સાબિત થશે. 2022માં તમામ ખેડૂતોની આવક આપણે ડબલ કરવાનું લક્ષ્ય રાખેલું છે. કે ખાસ કરીને જે પણ વાણિજ્યિક પાકની ખેતી કરતા હોય, એટલે કે
ઘઉં છે, ચોખા છે, બાજરો છે, એ પ્રકારનો ખેતી પાક વાવતા હોય અને એ ઉત્પાદન લેતા હોય તો વાણિજ્યિક પ્રકારનું, કે ભાઈ ખાસ કરીને ઉદ્દેશ્ય શું હોય કે પૈસા વેચીને પાક વેચીને પૈસા કમાવા, તો વાણિજ્યિક પાક રહેલા છે એ પ્રકારના, અનાજ ને એ બધું આવી જશે એમાં. તો અહીં એની તો વાત કરી છે, પણ એની સાથે જે પણ ખેડૂતો બાગાયતી પાક લે છે, ફ્રૂટની એની ખેતી કરે છે, એની સાથે ઔષધીય ખેતીમાં પણ સમાવેશ છે. તો આ ખેડૂતોની આવક જે છે એ ડબલ કરવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકારે બાગાયતી વિકાસ મિશનની જે છે જાહેરાત કરી છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો, તમામ ખેડૂતની વાત નથી, તમામ ખેડૂતની વાત નથી. ચોખ્ખું કીધું છે કે હેતુ શું છે, તો બાગાયતી અને ઔષધીય ખેતીમાં સામેલ ખેડૂતો, તો બે જ એના એરિયા થઈ ગયા ક્રાઇટેરિયામાં, કે ભાઈ એક બાગાયતી પાક અને સેકન્ડ છે ઔષધીય ખેતીમાં જે પણ ખેડૂતો જોડાયેલા છે એની આવક ડબલ કરવા ઉદ્દેશ્યથી આ પ્રકારનું મિશન જે છે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. બાગાયતી વિકાસ મિશનની વિશેષતા ઉપર વાત કરીએ તો આ મિશન અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારની ખેતી લાયક જમીનને ઔષધીય અને બાગાયતી પાકની ખેતી માટે 30 વર્ષ, યાદ રાખજો વર્ષ, 30 વર્ષ સુધી લીઝ ઉપર એટલે કે ભાડે આપવાની જે છે વાત કરવામાં આવી છે. તો જે મિશન ચલાવવાનું છે એની વિશેષતા શું છે, તો ગુજરાત સરકારે સરકારી ખેતી લાયક જમીન, સરકારી જે ખેતી લાયક જમીન હોય, સરકારી ખેતી લાયક જે જમીન પડેલી છે, એમ અત્યારે એમને પડેલી છે પણ એ ખેતી લાયક છે, તો એ પ્રકારની ખેતીને, એ પ્રકારની જમીનને ઔષધીય અને બાગાયતી પાકની જે પણ ખેડૂતો ખેતી કરે છે એને 30 વર્ષ માટે લીઝ ઉપર આપવાની વાત કરી છે. તો સપોઝ કે નામ સમજો કે ABC નામના ખેડૂત રહેલા છે, જેનું મુખ્ય કામ શું છે, તો ઔષધિઓની ખેતી કરવાની છે. તો માત્ર ઔષધિઓની ખેતી કરે છે, તો આ ખેડૂતોને જે છે આ યોજનાની અંતર્ગત જે પણ સરકારી ખેતી લાયક જમીન રહેલી છે એની અંતર્ગત જે છે એ જમીન ખરીદશે અથવા તો જમીન જે છે એને મળે છે, તો 30 વર્ષ સુધી એને લીઝ ઉપર મળશે, કે 30 વર્ષ સુધી જે છે એ ઔષધિઓની ત્યાં ખેતી કરી શકશે. લીઝની બધું કેટલું છે એ પણ જોશું. ફાળવણી માટે ઉપલબ્ધ નકામી જમીનની યાદી જે છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર બહાર પાડવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ છે, આ પણ એક પોર્ટલનું નામ આવ્યું છે આઈ ખેડૂત. આપણે વાત કરી કે ભાઈ સરકારી ખેતીલાયક જમીન જે છે એ ભાઈ જાહેર કરશે અને બાગાયતી અને ઔષધી પાકની ખેતી કરતા ખેડૂતોને 30 વર્ષ માટે મળશે, લીઝ ઉપર મળશે. ઓકે, તો એની માહિતી ક્યાંથી, કેવી રીતે, કેટલી મળશે, તો કે ફાળવણી અને એના માટે ઉપલબ્ધ જે પણ નકામી જમીનની યાદી છે કે આટલા વિસ્તારમાં આ જમીન રહેલી છે જેને ખેતી લાયક કરી અને ભાઈ તમે એની ઔષધીય અથવા બાગાયતી પાકનો ઉપયોગ કરી શકો છો, ઉત્પાદન લઈ શકો છો. તો ખેડૂત કહેવાય કે ભાઈ ફાળવણી કોને કેટલી આપવી છે અને ઉપલબ્ધ નકામી જમીનની જે પણ યાદી રહેલી છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર બહાર પાડવામાં આવશે. આ મિશન ખેડૂતોને છંટકાવ અને ટપક સિંચાઈ એટલે કે સ્પ્રિંકલર કહીને આપણે ફુવારા, સ્પ્રિંકલર અને ટપક સિંચાઈનો ઉપયોગ કરીને પ્રાધાન્યતા આપવામાં આવશે. તો આ મિશનની અંતર્ગત એને પણ યાદ રાખજો કે સિંચાઈમાં વાત કરે છે એટલે સ્પ્રિંકલર, ફુવારા સિસ્ટમ અને ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને કરવાની છે અહીંયા ખેતી. આ મિશનનો પ્રથમ તબક્કા છે, એમાં પ્રથમ તબક્કો જે છે સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં લાગુ કરવામાં આવશે. તો 4 જિલ્લા છે, લખી લેજો મિત્રો. સુરેન્દ્રનગર છે, એક કચ્છ છે, એક સાબરકાંઠા રહેલ છે અને એક છે પાટણ. આ જિલ્લાની અંતર્ગત ફર્સ્ટ ફેઝ, પ્રથમ તબક્કો જે છે એ લાગુ કરવામાં આવશે. તો એ બનાવી દે કે ભાઈ ગુજરાતના તમામ જિલ્લામાં, તો કે ફર્સ્ટ ફેઝની અંતર્ગત 4 જિલ્લાને સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ મિશન અંતર્ગત જમીન રૂપાંતર પરનો કર જે છે એ માફ કરવામાં આવશે. હવે જમીનને રૂપાંતર કરવી પડતી હોય છે, ખેતી સાદી જમીનને ખેતી લાયકમાં કન્વર્ટ કરે છે, તો ખેતી લાયકને જે છે પ્લોટિંગમાં કન્વર્ટ કરે તો કર ને બધું આવતું હોય છે, તો એનો પણ કર જે છે માફ કરવામાં આવેલો છે. આ મિશન દ્વારા લીઝની રકમ, કીધું ને કે ભાડા ઉપર આપે છે, તો ભાડું કેટલું છે, તો કે લીઝની રકમ જે છે એ એકર દીઠ 100 રૂપિયાથી 500 રૂપિયા જે છે નક્કી કરવામાં આવી છે. 1 એકરના 100 રૂપિયાથી 500 રૂપિયા લેખે એને ભાડું ચૂકવવાનું રહેશે. આ મિશન લીઝ ધારકોને વીજળી ઉત્પન્ન કરવા માટે પવનચક્કી અને સોલર પેનલ સ્થાપિત કરવાની મંજૂરી પણ આપે છે. એટલે જુઓ કે ભાઈ કીધું મુજબ કે ચલો એક એ નામનો ખેડૂત છે, એને 10 એકર જમીન મળે છે, આ રીતે લીઝ ઉપર 10 એકરની જમીન મળે છે. તો એક તો એને સિંચાઈ નહીં કરવાનું છે, શેના દ્વારા, તો કે સિંચાઈની સ્પ્રિંકલર એટલે કે ફુવારા સિસ્ટમ, ટપક સિંચાઈની યુઝ કરશે. આની સાથે જે કહેવાય કે ભાઈ આ બધા માટે એને ઇલેક્ટ્રિસિટી પણ જરૂર પડશે, તો એ માટે જે છે
લીઝ ધારક જે હશે એટલે કે જેને ભાડા પેટે આખી જમીન મળેલી છે જેટલા એ જે છે ત્યાં પવનચક્કી અને સોલર પેનલ પણ સ્થાપિત કરી શકશે, એની પણ મંજૂરી એને આપવામાં આવશે. લીઝની મુદત પૂરી થતા એટલે કે કેટલા વર્ષ છે તો કે 30 વર્ષ સુધી લીઝે આપવામાં આવશે. તો લીઝની મુદત પૂરી થતા પહેલા જમીન પરત આપે તો ખેડૂતોને વળતર આપવામાં આવશે નહીં. કે ભાઈ જેટલા લીઝના યર નક્કી કરેલો કે આ ખેડૂતને જે છે જેમ કે એ નામનો ખેડૂત છે એને એમ કે ભાઈ તને 10 વર્ષ માટે આપેલ છે, એના પછી ખેડૂત જમીન બીજાને દેશે. તો સપોઝ કે એ નામના ખેડૂતને 10 વર્ષ માટે લીઝ ઉપર આપેલી છે, 10 વર્ષ માટે લીઝ ઉપર આપેલી છે અને અધવચ્ચે છે ખેડૂત એમ કે અમારે નથી જોતું આલ્યું બધું પાછું, તો એને વળતર આપવામાં આવશે નહીં. ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી અને આ સમિતિથી જમીન ફાળવણી અંગે અંતિમ નિર્ણય લેશે. આપણે ખાસ તો ઇમ્પોર્ટન્ટ એ સાબિત થશે કે ભાઈ જમીન જે છે એની ફાળવણી કેવી રીતે થશે, કોણ નક્કી કરશે. તો મુખ્યમંત્રીની અધ્યક્ષતાની અંતર્ગત એક કમિટીનું નિર્માણ થશે અને એ કમિટી જે છે એ જમીન નિર્માણના નિયમો કયા પ્રકારના હશે એ આખી ડિસાઇડ જે છે એ કરશે કે કેવી રીતે જમીનની ફાળવણી જે છે એ કરવી જોઈએ. આ મિશન અંતર્ગત જમીન પર થયેલી પ્રગતિનું મૂલ્યાંકન 5 વર્ષમાં કરવામાં, 5 વર્ષની અંતર્ગત હવે જમીન રહેલી છે હવે ખેતી યોગ્ય બનાવે છે, ખેતી કરે છે, લીઝમાં ઉપર આપે છે, તો એ જમીનમાં કેટલો ફેરફાર આવે છે, ખેતી માટે કેટલી વધારે યોગ્ય બનતી જાય છે, એનું મૂલ્યાંકન જે છે 5 વર્ષમાં કરવામાં આવશે. આ મિશન હેઠળ જે ખેડૂતોને જમીન મળે છે, હવે તમામને મળવી એવી જરૂરી નથી હોતું કે જે પણ એનો નંબર આવશે, જેનો વારો આવી જાય છે એને મળતી હોય છે. તો જે ખેડૂતોને જમીન મળે છે એને ફક્ત ફળો અને ઔષધીય વનસ્પતિઓ ઉગાડી શકે છે, કીધું એ મુજબ બાગાયતી છે. જો ઇમ્પોર્ટન્ટ થઈ જશે ફક્ત, ઓનલી, માત્ર આ પ્રકારના શબ્દ જે એક્ઝામમાં આવે છે ને તો અહીંયા જે છે આ વાક્ય સાચા પડે. અહીં કીધેલું છે કે આ મિશન હેઠળ જે પણ ખેડૂતોને જમીન મળે છે એને માત્ર ફળ અને ઔષધીય વનસ્પતિઓ ઉગાડી શકે છે. તે રોકડ પાક અથવા અનાજ ઉગાડી શકતા નથી, એટલે કે એને વ્યાપારિક પ્રકારની ખેતી કરવાની પરમિટ અહીંયા છે નહીં. હવે આપણે વાત કરી હતી કે આઈ ખેડૂત પોર્ટલ, તો એ શું છે એની પણ વાત કરીએ. તો આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવાનો છે. કીધું ને, આ યાદ રાખજો, પોર્ટલનો ઉદ્દેશ્ય જે પણ માહિતી અપડેટની બધું થશે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર મળશે. તો આ પોર્ટલ શા માટે બનાવેલું છે તો કે જે પણ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ બધી આવે છે તો એ માહિતી ખેડૂત સુધી પહોંચે એવા ઉદ્દેશ્ય સાથે આ પોર્ટલની જે શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત તે હવામાનની સ્થિતિ, હવામાન કેવું છે, પાકના બજારના ભાવ શું ચાલે છે, અન્ય માહિતી પણ પ્રદાન કરે છે કે ટેકાના ભાવ કેટલા રહેલા છે, આ જે તે ભાવ હોય, જે તે પાક હોય એનો બજારમાં ભાવ કેટલો છે, તમામ પ્રકારની માહિતી. ઇન્સ્યોર કે ખેડૂતને જે પણ વસ્તુની જરૂર પડે છે, જે પણ પ્રકારની ઇન્ફોર્મેશનની જરૂર પડે, ખેડૂત માટે જે પણ પ્રકારની યોજના આવતી હોય, ખેડૂતના ઉદ્ધાર માટે જે પણ સરકાર પગલાં લે છે, તમામ માહિતી જે છે આ ખેડૂત પોર્ટલ ઉપર એને ઉપલબ્ધ થશે. ઇવન આ પોર્ટલ દ્વારા ટ્રેક્ટરો માટે પણ એ અરજી કરી શકે છે. એના પછી વાત કરીએ મિત્રો, ચોથો ઇમ્પોર્ટન્ટ ટોપિક રહ્યો છે હાવડા કાલકા મેલનું નામ જે છે એ બદલી અને નેતાજી એક્સપ્રેસ જે છે રાખવામાં આવ્યું છે. ઇવન મેં ગઈકાલે પણ આ પ્રકારનો ટોપિક લીધો હતો, પરાક્રમ દિવસ, તો એને સંલગ્ન ફરી કરી શકાય કે ભાઈ જે પણ એક ટ્રેન હતી હાવડા કાલકા એનું નામ બદલી અને અત્યારે નેતાજી એક્સપ્રેસ જે છે રાખવામાં આવ્યું છે. તો વાત કરીએ એના ઉપર. ભારતીય રેલવેની સૌથી જૂની ટ્રેનમાંથી સમાવિષ્ટ એક ટ્રેન છે હાવડા કાલકા મેલ. એનું જે નામ છે તાજેતરમાં ચેન્જ કરી નેતાજી એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે. 23મી જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મ જયંતિના થોડા દિવસ પહેલા, ઇવન કે આપણે જાણીએ છીએ કે ભાઈ 125 વર્ષ પૂર્ણ થવાના છે જન્મ જયંતિના, તો એના થોડાક દિવસ પહેલા જે છે આ ટ્રેનનું નામ જે છે ચેન્જ કરવામાં આવ્યું છે. વાત કરીએ મુખ્ય મુદ્દાઓ પર, તો કે 23મી જાન્યુઆરીએ નેતાજીના સુભાષચંદ્ર બોઝનો 125મો જન્મ જયંતિ રહેલ છે. 19મી સદીમાં, જો વાત કરીએ થોડી બેકગ્રાઉન્ડમાં જઈએ, 19મી સદીમાં ભારતની શરૂઆતનો વ્યાવસાયિક પેસેન્જર ટ્રેન સેવામાંની આ એક હતી. કે જે પણ 19મી સદીની અંતર્ગત જે પણ વ્યવસાયિક પેસેન્જર ટ્રેન, એટલે કે એવું નહીં કે ચલો ફ્રીમાં છે, પેસેન્જરમાં બેસે ટિકિટ આપવાની જશે, તો એ પ્રકારની પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરીને એની વખતની એક રહેલી છે. ટ્રેનની માહિતી છે કે 19મી સદીની અંતર્ગત જે પેસેન્જર ટ્રેન સેવા શરૂ થઈ હતી એ વખતથી આ ટ્રેન જે છે રહેલી છે. એક તરીકે હાવડા કાલકા મેલની જે છે શરૂઆત કરવામાં આવી હતી. એટલે હવે એમ નહીં સમજવું કે એ વખતના ડબ્બા હશે, એ વખતના ટ્રેન છે, એ વખતના ટ્રેનના પૈડા છે, પણ જે કહેવાય કે રૂટની ટ્રેન રહેલી છે એ હતી.
એવું માનવામાં આવે છે કે નેતાજી 1941માં કોલકાતામાં તેના ઘરેથી ભાગી ગયા પછી આ ટ્રેન દ્વારા બિહારના ગામોથી મુસાફરી કરી હતી. હવે તમે જુઓ તો યુપી આવે છે, આ રીતે યુપી પછી અહીંયા બિહાર આવે છે અને અહીંયા જે છે ને આ રીતે વેસ્ટ બેંગાલ રહેલું છે. તો કોલકાતાથી ભાગી બિહાર થઈ અને આ રીતે આગળ જવાય છે. તો આ ટ્રેન દ્વારા જે છે નેતાજી કહેવાય કે કોલકાતાથી ભાગી અને બિહારના ગામોમાં મુસાફરી એને કરી હતી. ઇવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નેતાજીની જન્મ જયંતિ માટે કોલકાતા જવાના છે અને અહીંયા આવતીકાલે જે છે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ 125મી જન્મ જયંતિ અહીં સેલિબ્રેટ થવાની છે. હવે પરાક્રમ દિવસ ઓલરેડી મેં જણાવી દીધું છે. ફરી એકવાર જણાવી દઉં કે સંસ્કૃતિ જે મંત્રાલય છે, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, તેને 23મી જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે જાહેર કર્યો છે કે હવે દર વર્ષે જે છે 23મી જાન્યુઆરી જે છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ જયંતિનો દિવસ રહેલો છે. તો એને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દર વર્ષે હવે પરાક્રમ દિવસના રૂપમાં સેલિબ્રેટ કરવામાં આવશે. ઇન્સ્યોર્ટ કે હવે દિવસ જ પરાક્રમ દિવસના રૂપમાં ઓળખાશે. કીધું મુજબ કે જન્મ જયંતિ તરીકે સમાજમાં તેના યોગદાનને સન્માનિત કરવા માટે પરાક્રમ દિવસ જે છે ઉજવવામાં આવ્યો છે. તો સુભાષચંદ્ર બોઝે એને કહેવાય કે ભાઈ સમાજમાં જે પણ એને યોગદાન આપેલું હતું, ઇવન દેશની આઝાદી માટે ખૂબ મોટા કાર્ય કર્યા છે, તો એને યાદ રહી જાય, એના કહેવાય કે ભાઈ સન્માન માટે આ દિવસ જે છે ઉજવવામાં આવશે. 85 સભ્યોની એક પેનલ બનાવવામાં આવી છે. શું છે એની પણ માહિતી મેળવીએ કે આ મહિનાની શરૂઆતમાં જ સરકારે જે છે એ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિની ઉજવણી અને એના પ્રવૃત્તિ અથવા એના કાર્યક્રમ માટે એક 85 સભ્યોની પેનલની પણ રચના કરી હતી. જો એવું ન હોય કે ચલો 23 તારીખે છે તો 22 તારીખે 20 તારીખે વિચારવાનું ચાલુ કરીએ. ઓલરેડી આ મહિનાની શરૂઆતમાં 1 મહિના પહેલા જ જે છે કાર્યક્રમ શરૂ ઇન્સોર્ટ કે એના માટેની વિચારણા શરૂ થઈ ગઈ હતી. તો સરકારે જે છે આ મહિનાની શરૂઆતમાં જ 85 સભ્યોની એક પેનલ બનાવેલી હતી કે કયા પ્રકારના કાર્યક્રમ હોવા જોઈએ, શું કરવું જોઈએ, શું નવું કરવું જોઈએ. તો એ પેનલની જે છે રચના કરી હતી. આ પેનલ ભારતની સાથે સાથે, ભારતમાં તો એનું યોગદાન રહેલું જ છે, પણ એની સાથે સાથે વિદેશમાં પણ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ઉજવવાનું આયોજન કરશે. કે ભારતની સાથે વિદેશની અંતર્ગત પણ 125મી જન્મજયંતિ સુભાષચંદ્ર બોઝની ઉજવવાનું આ પેનલ દ્વારા જે છે આયોજન કરવામાં આવેલ છે. હવે મિત્રો ક્વિક કરંટ ઉપર વાત કરીએ તો કેટલાક ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે, જેમ કે રાષ્ટ્રીય બાલિકા સપ્તાહ જે છે, રાષ્ટ્રીય બાલિકા સપ્તાહ જે છે એ 21મી જાન્યુઆરીથી 26 જાન્યુઆરી વચ્ચે ઉજવવામાં આવે છે. યાદ રાખજો, રાષ્ટ્રીય બાલિકા સપ્તાહ 21 થી 26મી જાન્યુઆરી વચ્ચે ઉજવવામાં આવે છે. ઉદ્દેશ્ય શું છે, શા માટે? તો કે શિક્ષા અને પૌષ્ટિક આહારથી વંચિત જે પણ બાલિકાઓ છે એના મુદ્દા ઉપર જાગૃતતા લાવવા, કે જે પણ બાલિકાઓને શિક્ષા અથવા તો પૌષ્ટિક આહારથી વંચિત રહી જાય છે, વંચિત રહેલી છે, તો એ મુદ્દો જે છે એના ઉપર હાઇલાઇટ થવા માટે, મુદ્દાને જાગૃતતા લાવવા કે ભાઈ આ શા માટે થાય છે એને બંધ કરો અથવા કયા પ્રકારના પગલાં લે જેથી આ વસ્તુ દૂર થાય. તો એના ઉપર જાગૃતતા ઉત્પન્ન કરવા માટે ભારતની અંતર્ગત દર વર્ષે 24મી જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. યાદ રાખજો. સેકન્ડ જે ફેક્ટ રહેલા છે કે ભારતે જે છે એ વેક્સિન મૈત્રી પહેલને અંતર્ગત કોવિડ-19ની રસીના આશરે 10 લાખ ડોઝ જે છે એ નેપાળને કહેવાય કે ભાઈ એક ભેટ સ્વરૂપે આપેલા છે. વેક્સિન મૈત્રી ઇવન જો આઈ થિંક 1949 થી ભારત અને નેપાળ વચ્ચે મૈત્રી કરાર રહેલા છે, ઇન્સ્યોર્ટ કે સંબંધો રહેલા છે, સંધિ પણ થયેલી છે, મૈત્રી સંબંધિત સંધિ રહેલી છે, પહેલ રહેલી છે. તો એને ધ્યાનમાં રાખી કે ભારતે જે છે એને આશરે 10 લાખ કોવિડ-19 રસીના ડોઝ જે છે એ ઉપહાર તરીકે, ગિફ્ટ તરીકે આપ્યા છે. એના પછી આગળ વધીએ તો 26મી જાન્યુઆરી પણ આવશે. તો એને લઈને કેટલીક અત્યારથી માહિતી બહાર આવે છે, તો એની વાત કરીએ તો ગણતંત્રના દિવસ પર ઇતિહાસ રચશે કોણ? તો કે ભાવના કાંત. ઇતિહાસ રચાશે કોના દ્વારા? તો કે ભાવના કાંત દ્વારા. શા માટે? કોણ છે? તો કે પરેડમાં સમાવિષ્ટ થનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલોટ બનશે. ભારતની અંદર આપણે જાણીએ છીએ કે 26મી જાન્યુઆરીએ ગણતંત્રના દિવસે પરેડ થતી હોય છે આપણે દિલ્હીમાં. તો એ દિવસે પરેડની અંતર્ગત જે છે પ્રથમ વખત મહિલા ફાઇટર પાયલોટ બનશે કોણ? ભાવના કાંત. અને એ જ રીતે જે છે એ ભારતનો ઇતિહાસ રચાઈ જશે કે હવે પરેડની અંતર્ગત પણ મહિલા ફાઇટર પાયલોટ જે છે સમાવેશ થઈ જશે.
તેઓ 26મી જાન્યુઆરીની પરેડમાં ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સની ઝાંખીનો ભાગ બનશે. ઝાંખીનો ભાગ બનશે. ઝાંખી એટલે શું છે કે આપણે જ્યાંથી અલગ અલગ સ્ટેટનું અલગ અલગ બધું રજૂ થતું હોય છે, જેમ કે આપણું ગરબાનું હોય છે, એ મુજબ જે પણ જે તે સ્ટેટનું ફેમસ હોય છે, આખી એક ઝાંખી જે છે એનું નમૂનો જે છે રજૂ થતું હોય છે. ગણતંત્ર દિવસ પર પ્રથમ વખત હજી એક માહિતી છે, એટલે કે 26મી જાન્યુઆરીએ પ્રથમ વાર રાફેલ એરફોર્સનું બ્રહ્માસ્ત્ર, આપણે એમાં રાફેલને એઝ અ એરફોર્સનું બ્રહ્માસ્ત્ર તરીકે જ ઓળખવામાં આવે છે. તો એરફોર્સનું બ્રહ્માસ્ત્ર જે રહેલ છે રાફેલ, તે પ્રથમવાર ખુલ્લા આકાશમાં પોતાની તાકાત બતાવશે. કહેવાય ને ગર્જના કરી અને પોતાની તાકાત જે છે રજૂ કરશે. તાજેતરમાં ઝાંસીની અંતર્ગત નવો ફેક્ટ છે, યાદ રાખો, ઝાંસીની અંતર્ગત સ્ટ્રોબેરી મહોત્સવ છે ને શરૂ કરવામાં આવ્યો છે. તો પ્રશ્ન પૂછી શકે સ્ટ્રોબેરી મહોત્સવ નીચેમાંથી ક્યાં શરૂ થયો છે? તો યાદ રાખો ઝાંસીની અંતર્ગત જે છે શરૂ કરાયો છે. આના સિવાય કેરળમાં જે છે ભારતનું પ્રથમ લેબર મુવમેન્ટ મ્યુઝિયમ જે છે શરૂ કરવામાં આવ્યું છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. તો કૃષિનું એનું કહેવાય કે ચર્ચા બિલ ને બધું રહેલું છે. તો લેબર મુવમેન્ટ મ્યુઝિયમ જે છે એ ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ શરૂ થવાનું છે? તો યાદ રાખજો કેરળ રાજ્યમાં. ઇવન કેરળે એક પહેલ પણ શરૂ કરી છે, વન સ્કૂલ વન આઈએએસ. વન સ્કૂલ વન આઈએએસ પ્રકારની પહેલ પણ કેરળ રાજ્યએ શરૂ કરેલી છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, પ્રશ્ન હોય અથવા તો કંઈ નવું સજેશન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.